આજે અમે જે છેલ્લા 3 વર્ષના ઓડિટ અહેવાલ જે વાંચ્યો એમાં જે ગોબાચાળીઓ જે ખોટું જે ગેરરીતિઓ થઈ છે અને ખરેખર મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ ખૂબ નબળી ખૂબ નાજુક છે એ બાબતે અમે જ્યારે સ્ટડી કર્યું ત્યારે આજે મીડિયાના માધ્યમથી અમે સૌ લોકો વચ્ચે જાહેર કર્યું કે ઓડિટ રિપોર્ટની અંદર આપણા મ્યુનિસિપલ ઓડિટર એવું કહે છે ઘણી વખત અમે કોઈ પણ વસ્તુ ઉપર અવાજ ઉઠાવતા હોઈએ ત્યારે એવું કહેવામાં આવે કે વિપક્ષ છે એટલે અવાજ ઉઠાવે પણ આમાં જે કાંઈ છે એ બધી જ વાતો આજે હું જે કાંઈ બોલું છે તમામ કામ આ ઓડિટ રિપોર્ટની અંદર મ્યુનિસિપલ ઓડિટરે લખ્યા છે કે એમાં ઘણા બધા વાંધાઓ એવા છે કે જેમાં એક વખત બિલ કામ એક જ વખત થયું છે બિલ 2 વખત ચૂકવાઈ ગયા છે ઘણા કામો એવા છે સક્ષમ સત્તાની મંજૂરી વગર જ એ કામ પાસ કરી દીધા છે અને બિલ ચૂકવાઈ ગયા છે ઘણા કામ એવા છે કે વસ્તુ લીધી છે થોડી બિલ જાજુ ચૂકવાયું છે અને સુરતની વાત કરીએ હમણાં બજેટ નજીક આવે છે તો બજેટની વાત કરીએ તો 10,000 કરોડનું બજેટ છે બજેટને બહુ મોટા નામ આપી દેવામાં આવે છે ફૂલ ગુલાબી ચિત્ર દેખાડવામાં આવે છે પણ ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ એવી